નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ છેલ્લે ભાગ 5ની અંદર સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 6 અને 7નો અભ્યાસ કર્યા બાદ હવે આજે આપણે ભાગ 6ની અંદર આગળ જોઈશું. તો સ્વાધ્યાય 1.2 શરૂ કરતા પહેલા સમય સંખ્યા અને અસમય સંખ્યા કોને કહેવાય તેની થોડી સામાન્ય સમજૂતી આપણી પાસે હોવી જોઈએ. તો સૌપ્રથમ સમય સંખ્યા કોને કહેવામાં આવે? તો કે એવી સંખ્યાઓ કે જેમાં a/b જ્યાં b ડઝ નોટ ઇક્વલ ટુ 0 આવી તમામ સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. અંશ અને છેદ હોય છે, જેમાં છેદ છે તે 0 હોવો જોઈએ નહીં. તો તેવી તમામ સંખ્યાઓ હોય તેને આપણે સમય સંખ્યાઓ કહીએ છીએ. એવી જ રીતે અસમય સંખ્યાઓ, તો જે સમય સંખ્યા છે એના કરતાં વિરુદ્ધ જે સમય સંખ્યા ન હોય તેવી તમામ સંખ્યાઓને કેવી કહેવાય? અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે. એટલે કે સમય સંખ્યાઓ ન હોય તેવી તમામ સંખ્યાઓને અસમય સંખ્યા કહેવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પાઈ એ એક અસમય સંખ્યા છે જે ધોરણ 10ની અંદર બોર્ડની એક્ઝામમાં વિભાગ એમાં MCQમાં ખરા ખોટામાં કે પછી ખાલી જગ્યાઓમાં આપણને પૂછી શકે છે. તો પાઈ એ એક અસમય સંખ્યા છે જે ખાસ આપણે યાદ રાખવું જરૂરી છે. જો આમાં આપણે શ્યોર ન હોઈએ તો આપણો 1 માર્ક્સ આ જતો કરવો પડે છે. એ ન થાય એટલા માટે યાદ રાખવાનું છે. બીજા અન્ય ઉદાહરણો √2, √3, √5, √7 તમામ સંખ્યાઓ જે છે તેને અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે આપણે જે સ્વાધ્યાય 1.2 છે તેમની અંદર ફક્ત અને ફક્ત 3 દાખલાઓ આપેલા છે, જેમાં દાખલા નંબર 1ની અંદર આપણને કહેવામાં આવ્યું છે સ્વાધ્યાય 1.2 જેમાં દાખલા નંબર 1માં કહેવામાં આવ્યું છે કે સાબિત કરો કે √5 અસમય છે. તો સૌપ્રથમ આ દાખલાની આપણે સાબિતી કરવી હોય તેમાં આપણે લખવું પડે, ધારી લેવાનું. આપણને √5 અસમય સંખ્યા કહી છે તો આપણે એનાથી ઊંધું ધારી લેવાનું. ધારો કે √5 એ સમય સંખ્યા છે. આથી તેના માટે આપણે આમ લખી શકીએ કે √5 બરાબર a/b થાય. કારણ કે આપણી પાસે સમય સંખ્યાની વ્યાખ્યા અનુસાર a/b કે જ્યાં b ડઝ નોટ ઇક્વલ ટુ 0, જે છેદ છે તેનો 0 નથી, તો તેમના બે અવયવો છે. બરાબર? ધારો કે તેના અવયવો છે. હવે એટલું કર્યા બાદ આપણે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ વર્ગો કરવાના હોય છે. પછીના સ્ટેપમાં √5 એનો વર્ગ અને અહીં a/b એનો પણ વર્ગ. √5નો વર્ગ, વર્ગ ને વર્ગમૂળ બંને કેન્સલ કરો તો અહીંયા 5 થઈ જશે. અને આ કૌંસની ઉપર વર્ગ છે તો આપણે લખી શકીએ a²/b² થાય. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે b² છેદમાં છે, બરાબરની આ બાજુ આવે તો 5ની સાથે ગુણાકારમાં જતા રહેશે. એટલે કે ફાઇનલી 5 × b² = a². હવે આ b² ને જો સૂત્રના કરતા બનાવીએ તો 5 આ બાજુ જાય તો a² છેદમાં જતા રહેશે. એટલે કે b² બરાબર a²/5 થાય. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 5 જે છે તે a અને b બંનેનો સામાન્ય અવયવ છે. અહીં 5 a અને b બંનેનો એક સામાન્ય અવયવ છે.
જે શક્ય નથી, અહીં આપણે જોઈ શકીએ છીએ કે 5 જે છે એ A અને B બંનેનો એક સામાન્ય અવયવ થાય, તો એ શક્ય ન બને, કેમ કે A upon B જ્યાં B does not equal to 0 સમય સંખ્યાની વ્યાખ્યા અનુસાર, તો આપણી જે ધારણા છે તે ખોટી પડે. અને આપણી ધારણા શું છે? તો કે √5 જે છે તે સમય સંખ્યા છે. એટલે લખવું પડે કે આથી આપણી ધારણા ખોટી છે અને વિરોધાભાસ ઊભો થાય છે. તો આપણને એમ થાય કે આપણી ધારણા ખોટી છે, તો સાચું શું છે? તો સાચું એ છે કે √5 છે તે અસમય સંખ્યા છે. આથી લખવું પડે કે આથી √5 એ અસમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય 1.2 ની અંદર ફક્ત ને ફક્ત આ પ્રકારના દાખલાઓ આપવામાં આવેલા છે. તો આ એક દાખલાને આપણે એટલો વ્યવસ્થિત રીતે સમજી શકીએ કે જેમાં પછી ફક્ત ને ફક્ત અહીંયા સંખ્યા બદલાય છે, બાકીનું બધું જ લખાણ છે એ સેમ રહે છે. અને આ રીતે આપણે સાબિત કરી દેવાનો હોય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. આગળ કીધું છે સાબિત કરો કે 3 + √5 એ અસમય છે. દાખલા નંબર 2. સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે. તો સૌપ્રથમ આપણે જે બાજુમાં દાખલો ગણ્યો છો એ જ પેટર્ન રાખીશું કે આપણને જે આપવામાં આવ્યું છે તેનાથી ઊંધું આપણે ધારવાનું હોય છે. તો પ્રથમમાં આપણે લખી દઈએ, ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. આથી તેના 2 અવયવો ધારો કે A અને B છે. આવું પણ આપણે લખી શકીએ. આથી આપણે કહી શકીએ કે 3 + 2 વર્ગમૂળમાં 5 = A upon B, જ્યાં B does not equal to 0. આપણી પાસે જે સમય સંખ્યાની વ્યાખ્યા છે ને એ અનુસાર હવે બંને બાજુ પછીના સ્ટેપમાં વર્ગ કરી દેવાનો, એટલે કે 3 + 2 વર્ગમૂળમાં 5 એનો વર્ગ = A upon B એનો વર્ગ. હવે અહીં આપણે બંને બાજુ એમના વર્ગો કરી દઈએ તો 3 નો વર્ગ વત્તા 2 વર્ગમૂળમાં 5 એનો વર્ગ = A² upon B². આના A વત્તા B² મુજબ પણ આપણે અવયવ પાડી શકીએ, એટલે કે A² + 2AB વત્તા B². ફાઇનલી ચલો એ પ્રમાણે જ આપણે આમના અવયવ પાડી દઈએ A વત્તા B² પ્રમાણે. તો 3 નો વર્ગ વત્તા નિયમના 2 A 2√5 વત્તા 2√5 એનો વર્ગ, એટલે કે 3 નો વર્ગ 9 વત્તા 2 તેરી 6, 6 ગુણ્યા 2 એટલે 6 દુ 12, 12√5 વત્તા 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 20 એટલે 4 પંચા 20. ફાઇનલી 20 વત્તા 9 એટલે 29 વત્તા 2 વર્ગમૂળમાં 5
a સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર અપોન b સ્ક્વેર. b સ્ક્વેર છે આ બધું આવશે તો એમની સાથે ગુણાઈ જશે એટલે કે 29 વત્તા 2 વર્ગમૂળમાં 5 એને ગુણ્યા b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર. હવે 29 વત્તા 2 રૂટ 5 આ બાજુ જશે તો a સ્ક્વેરના છેદમાં જતા રહેશે એટલે કે ફાઇનલી b સ્ક્વેર બરાબર a સ્ક્વેર છેદમાં 29 વત્તા 2 વર્ગમૂળમાં 5. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ બંનેનો એક સામાન્ય અવયવ થાય છે કે અહીં 29 વત્તા 2 વર્ગમૂળમાં 5 એ a અને b નો સામાન્ય અવયવ થાય છે જે શક્ય નથી. આથી વિરોધાભાસ ઊભો થાય છે. આથી વિરોધાભાસ ઊભો થાય છે. આથી આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે તો સાચું શું છે? તો સાચું આપણને કીધું જ છે કે 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. તો લખી દેવું પડે 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. આમ આપણે દરેક દાખલાઓને આ રીતે આ થિયરી મુજબ લખી શકીએ છીએ. અહીં આપણે ખાલી એક વસ્તુનું એ યાદ રાખવાનું છે કે a વત્તા b સ્ક્વેર તેના અવયવ પડ્યા છે a સ્ક્વેર પ્લસ 2ab વત્તા b સ્ક્વેર મુજબ. આ વસ્તુ યાદ રાખવાની છે. હવે દાખલા નંબર 3 છે 1ના છેદમાં વર્ગમૂળમાં 2. આપણે ફક્ત અને ફક્ત સંખ્યાને દૂર કરી દઈએ, બાકી લખાણ છે તો કોમન રહેશે. અહીં આપણને કહેશે કે દાખલા નંબર 3 નીચે દર્શાવેલ સંખ્યાઓ સમય છે નીચે દર્શાવેલ સંખ્યાઓ અસમય છે તેમ દર્શાવો. દાખલા નંબર 3 દાખલા નંબર 3 નો પહેલો દાખલો એમાં કહેશે કે 1ના છેદમાં વર્ગમૂળમાં 2 અસમય છે. તો આપણે ધારી લઈશું, ધારો કે 1ના છેદમાં વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે, જે આપ્યું છે એના કરતા વિરુદ્ધ ધારી લઈશું. આથી તેના માટે આપણે લખી શકીએ કે 1ના છેદમાં વર્ગમૂળમાં 2 ઇઝ ઇક્વલ ટુ a અપોન b થાય. ધારો કે તેના અવયવો છે. હવે પછીના સ્ટેપમાં બંને બાજુએ આપણે એના વર્ગ કરી દેવાના છે એટલે કે 1ના છેદમાં વર્ગમૂળમાં 2 એનો વર્ગ, જમણી બાજુ પણ તેનો વર્ગ. આનો વર્ગ કરી દઈશું તો 1નો વર્ગ 1 થાય, રૂટ 2નો વર્ગ 2 થાય. તો વર્ગ ને વર્ગમૂળ કેન્સલ કરી દઈએ તો 2 થશે. હવે b સ્ક્વેર આ બાજુ આવશે તો આની સાથે ગુણાકારમાં આવી જશે એટલે કે b સ્ક્વેર ગુણ્યા 1/3. એટલે આમ લખી શકીએ આપણે b સ્ક્વેર એને ગુણ્યા 1/3. એટલે b સ્ક્વેરના છેદમાં પણ 2 લખી શકીએ છીએ. હવે જો b સ્ક્વેરને આપણે સૂત્ર કરતા બનાવે તો આ 2 છે એ ગુણાકારમાં છે, છેદમાં છે, બરાબરની આ સાઈડ જશે તો તે a સ્ક્વેરની સાથે ગુણાકારમાં જતા રહેશે એટલે કે b સ્ક્વેર બરાબર a સ્ક્વેર ગુણ્યા 2 થાય. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે 2 આવે છે એ a અને b બંનેનો એક સામાન્ય અવયવ થાય, જે શક્ય નથી. આથી આપણી ધારણા ખોટી છે અને વિરોધાભાસ ઊભો થાય છે. તો આથી આપણે એમ કહી શકીએ છીએ કે 1ના છેદમાં વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો. આમાં ફક્ત ને ફક્ત √5ની જગ્યાએ આપણે 1/√2 મૂકી દીધા છે, બાકી સેમ થિયરી રાખી છે. અને આ પેટર્નથી આપણે દરેક દાખલાઓને ગણીશું તો 1.2માં આવા થોડાક જ દાખલાઓ જે આપણને આપવામાં આવેલા છે, 5 દાખલાઓ, અને 5માંથી કોઈ પણ એક બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો સેમ પેટર્ન હોય તો આપણે ગણવામાં કોઈ મુશ્કેલી રહે નહીં, અને સેક્શન સીમાં 3 માર્ક્સની અંદર પૂછી શકે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો.